આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે। એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું, ત્યારે મેં ઉડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો, એ પોતે કોઈ બારોટ એ વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે।